131 વર્ષ પછી શનિ લોખંડના સિંહાસન પર બેસશે। આ 3 રાશિના જાતકો મૃત્યુ જેવા દુઃખનો સામનો કરશે। 4 રાશિના જાતકો સોનાના પર્વતથી લદાયેલા હશે। નમસ્તે મિત્રો, આજે હું તમને જે કહેવા જઈ રહ્યો છું તે સાંભળીને તમારી કરોડરજ્જુમાં કંપન આવશે। શું તમે જાણો છો કે નવું વર્ષ 2026 તમારા માટે ભાગ્યનો તારો લાવશે કે મુશ્કેલીઓનું તોફાન? મિત્રો, કર્મના દાતા અને ન્યાયના દેવતા શનિદેવ 28 નવેમ્બર 2025ના રોજ મીન રાશિમાં સીધા ફર્યા છે। અને હવે જે થવાનું છે તે 2026 દરમિયાન કેટલીક રાશિઓ માટે સુવર્ણ સમય અને અન્ય લોકો માટે લોખંડના થાંભલા પર ચાલવા જેવો પીડાદાયક સમય લાવશે। આજે હું તમને જણાવીશ કે કઈ 3 રાશિઓ પર શનિ મહારાજનો આશીર્વાદ નહીં હોય અને તેઓ જીવનમાં કઈ મુશ્કેલીઓનો સામનો કરી શકે છે। જો તમારી રાશિ આ વિડીયોમાં સૂચિબદ્ધ છે, તો આ વિડીયો તમારા માટે એકદમ જરૂરી છે। આ વિડીયો સંપૂર્ણપણે જુઓ, કારણ કે અંતે હું કેટલાક ઉપાયો પણ શેર કરીશ જે શનિદેવના ક્રોધને શાંત કરી શકે છે અને તમારા જીવનમાં સુખ અને શાંતિ લાવી શકે છે। મિત્રો, કૃપા કરીને ટિપ્પણીઓમાં જય શનિદેવ લખો। તો મિત્રો, ચાલો શરૂઆત કરીએ અને સમજીએ કે શા માટે આ 3 રાશિઓ 2026માં શનિના કસોટીનો સામનો કરશે। મિત્રો, પહેલા હું સમજાવું છું કે શનિની સીધી ગતિનો અર્થ શું છે। જ્યારે કોઈ ગ્રહ તેના સીધા માર્ગે ફરે છે, ત્યારે તેને પ્રત્યક્ષ કહેવામાં આવે છે, અને જ્યારે તે તેના વિપરીત માર્ગે ફરે છે, ત્યારે તેને વક્રી કહેવામાં આવે છે। લગભગ 138 દિવસ સુધી વક્રી રહ્યા પછી શનિ 28 નવેમ્બરના રોજ સીધો ફર્યો। હવે જ્યારે શનિ સીધો ફરે છે, ત્યારે તેની અસર સીધી અને સ્પષ્ટ હોય છે। તે કયા રાશિઓ પર તેના આશીર્વાદ આપે છે જે લોકો તેના પ્રભાવ હેઠળ હોય છે તેમના પર આશીર્વાદ વરસાવવામાં આવે છે, જ્યારે જેના પર તે પોતાનો ક્રોધ વરસાવે છે તેમના પર મુશ્કેલીઓનો વરસાદ થાય છે। જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને કર્મના દેવતા માનવામાં આવે છે। વ્યક્તિ જે વાવે છે તે જ લણે છે। શનિદેવ કોઈનું ભલું કે ખરાબ ઈચ્છતા નથી, તે ફક્ત આપણા કાર્યોનું ફળ આપે છે। પરંતુ જ્યારે શનિ રાશિમાં લોખંડના આધાર પર હોય છે, ત્યારે સમજવું કે કસોટીનો સમય આવી ગયો છે। વર્ષ 2026માં શનિદેવ મીન રાશિમાં હશે અને 3 રાશિઓ માટે લોખંડના આધાર પર હશે। મિત્રો, તમે વિચારી રહ્યા હશો કે આ લોખંડનો આધાર શું છે? તો ચાલો હું સમજાવું। જ્યોતિષશાસ્ત્રમાં શનિના 3 પ્રકારના આધાર હોય છે: લોખંડનો આધાર, ચાંદીનો આધાર અને સોનાનો આધાર। જ્યારે શનિ રાશિ માટે લોખંડના આધાર પર હોય છે, ત્યારે તે સૌથી મુશ્કેલ અને પીડાદાયક સમય માનવામાં આવે છે। આ સમય દરમિયાન વ્યક્તિ જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરે છે। લોખંડના ઉપાયનો અર્થ એ છે કે શનિ તમારી કઠોર કસોટી કરશે। તમારી ધીરજ, તમારી હિંમત અને તમારા કાર્યોની કસોટી થશે। અને જો તમે આ કસોટીમાં પાસ થશો, તો તમારું ભવિષ્ય ઉજ્જવળ બનશે। જો કે, જો તમે આ સમય દરમિયાન ખોટો રસ્તો પસંદ કરશો, તો તમારી મુશ્કેલીઓ વધી શકે છે। નંબર 1, મેષ। મિત્રો, ચાલો વાત કરીએ 2026માં શનિના કડક પ્રભાવ હેઠળ આવનારી પહેલી રાશિ વિશે, મેષ। મેષ રાશિના ભાઈઓ અને બહેનો, હું તમને નિષ્ઠાપૂર્વક કહું છું કે 2026 તમારા માટે થોડું પડકારજનક રહેશે। કેમ? કારણ કે તમે શનિની સાડાસાતીના પ્રારંભિક તબક્કાનો અનુભવ કરી રહ્યા છો। મેષ રાશિના જાતકો માટે 2026 દરમિયાન શનિ કડક નિયંત્રણમાં રહેશે। આનો અર્થ એ છે કે તમારા જીવનમાં અચાનક ઘણા ફેરફારો થશે। પરિવર્તન શક્ય છે। નોકરીમાં પરિવર્તન શક્ય છે। ક્યારેક કોઈ દેખીતા કારણ વગર તમારું ટ્રાન્સફર થઈ શકે છે। તમારા પરિવારમાં મતભેદ અને તણાવ વધી શકે છે।
તમે જોશો કે નાની નાની બાબતો જે પહેલા સરળતાથી ઉકેલાઈ જતી હતી તે હવે મોટા સંઘર્ષમાં ફેરવાઈ જાય છે. તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે પણ સાવચેત રહેવાની જરૂર પડશે. વધઘટ થઈ શકે છે. ક્યારેક તમને સારું લાગશે, પરંતુ ક્યારેક તમને અચાનક અસ્વસ્થતાનો અનુભવ થઈ શકે છે. ખાસ કરીને હાડકાં અને સાંધામાં દુખાવો. મેષ રાશિના લોકો સામાન્ય રીતે સ્વભાવે થોડા ઉતાવળા અને ગુસ્સાવાળા હોય છે. જો કે 2026માં તમારા ગુસ્સાને કાબૂમાં રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે ખોટો નિર્ણય અથવા ક્ષણિક ભૂલ તમને ગંભીર મુશ્કેલીમાં મૂકી શકે છે. નાણાકીય બાબતોમાં પણ વધઘટ થશે. ક્યારેક પૈસા આવશે, ક્યારેક ખર્ચ અચાનક વધી જશે. તમે ઈચ્છો તો પણ પૈસા બચાવી શકશો નહીં. એવું લાગશે કે પૈસા તમારા હાથમાં આવતાની સાથે જ ગાયબ થઈ રહ્યા છે. તમે પ્રિયજનો સાથે પણ તણાવ અનુભવી શકો છો. સંબંધોમાં તણાવ આવી શકે છે. પરંતુ મિત્રો, ચિંતા કરશો નહીં. આ એક કસોટીનો સમય છે. જો તમે ધીરજ રાખશો અને યોગ્ય કાર્યો કરશો, તો આ સમય પસાર થઈ જશે. બીજી રાશિ સિંહ છે. સિંહ રાશિ બીજા ક્રમે છે. સિંહ રાશિના ભાઈઓ અને બહેનો, તમે સિંહની જેમ નિર્ભય અને હિંમતવાન છો. 2026નું વર્ષ તમારા માટે પણ થોડું પડકારજનક રહેશે, કારણ કે તમે શનિના દૈયાના પ્રભાવ હેઠળ રહેશો, સાથે સાથે લોખંડી પાયાના પણ. સિંહ રાશિના લોકો ઘણીવાર તેમના ભવ્યતા અને દેખાડા માટે જાણીતા હોય છે. તમે દેખાડો કરવામાં માનો છો. તમને સારા કપડાં પહેરવાનો અને સારી જગ્યાઓની મુસાફરી કરવાનો શોખ છે. પરંતુ 2026માં તમારા ખર્ચ એટલા વધી જશે કે તમે ખૂબ જ થાકી જશો. જ્યાં તમે તમારી ઈચ્છાઓ સરળતાથી પૂર્ણ કરી શકતા હતા, ત્યાં હવે તમારે દરેક ખર્ચનો કાળજીપૂર્વક વિચાર કરવો પડશે. નાણાકીય બાબતોમાં ભારે તાણ આવશે. આવકના સ્ત્રોત મર્યાદિત રહેશે. મતલબ કે પૈસા કમાવવા માટે અગાઉ ખુલ્લા રસ્તા હવે બંધ દેખાશે. કામ પર દબાણ પણ વધશે. તમને લાગશે કે તમે ગમે તેટલી મહેનત કરો, સફળતા તમારાથી દૂર રહે છે. પ્રમોશનમાં વિલંબ થઈ શકે છે. તમને તમારા બોસ સાથે તણાવનો સામનો કરવો પડી શકે છે. તમે ઓફિસ પોલિટિક્સનો શિકાર બની શકો છો. તમારા પારિવારિક જીવનમાં પણ મતભેદ અને સંઘર્ષ સ્પષ્ટ થશે. નાની નાની બાબતો પર જીવનસાથીઓ વચ્ચે ઝઘડા થઈ શકે છે. બાળકોનું શિક્ષણ અવરોધાઈ શકે છે. ઘરનું વાતાવરણ તણાવપૂર્ણ રહેશે. તમે નોંધપાત્ર તણાવથી માનસિક રીતે પરેશાન રહેશો. ઊંઘ બગડી શકે છે. તમે એકલતા અનુભવશો. તમારે તમારા સ્વાસ્થ્ય અંગે પણ સાવધાની રાખવાની જરૂર પડશે. હૃદયની સમસ્યાઓ, બ્લડ પ્રેશર અને કમરનો દુખાવો ચિંતાનો વિષય હોઈ શકે છે. પરંતુ મિત્રો, યાદ રાખો, સિંહ ક્યારેય હાર માનતો નથી. આ સમય દરમિયાન તમારે પણ હિંમત ન હારવી જોઈએ. આ તોફાન પણ પસાર થઈ જશે. ત્રીજા નંબરે ધનુ રાશિ છે. મિત્રો, હવે ત્રીજી રાશિ, ધનુ રાશિનો વારો છે. ધનુ રાશિના ભાઈઓ અને બહેનો, તમે આશાવાદી અને સકારાત્મક વિચાર ધરાવતા છો. 2026નું વર્ષ તમારા માટે પણ પડકારોથી ભરેલું રહેશે. ધનુ રાશિ પર શનિના ચોથા તબક્કાનો પ્રભાવ પડશે અને તેનો પાયો પણ લોખંડી હશે. ધનુ રાશિના જાતકો માટે સૌથી મોટી સમસ્યા નાણાકીય મુશ્કેલીઓ હશે. તેઓ પૈસાની બાબતમાં ખૂબ જ કડક રહેશે. તમે કલ્પના પણ નહીં કરી શકો કે જ્યાં તમારી પાસે હંમેશા પૈસા રહેતા હતા, ત્યાં હવે તમારે નાના ખર્ચાઓની પણ ચિંતા કરવી પડશે. દેવું વધી શકે છે. જૂના દેવા ચૂકવવા મુશ્કેલ બનશે, અને તમારે નવા દેવા લેવા પડી શકે છે. વ્યવસાયમાં નુકસાન શક્ય છે. વ્યવસાયમાં રહેલા લોકોને નુકસાન થઈ શકે છે. નોકરી કરતા લોકોને પગારમાં કાપ અથવા બોનસ ન મળવાનો સામનો કરવો પડી શકે છે. રોકાણથી નુકસાન થઈ શકે છે. જો તમે શેરબજારમાં રોકાણ કર્યું હોય તો ખૂબ કાળજી રાખો.
પરિવારમાં નોંધપાત્ર અશાંતિ રહેશે. તમારા માતાપિતા સાથે મતભેદ થઈ શકે છે. ભાઈ બહેનો સાથે તકરાર થઈ શકે છે. મિલકત અંગે વિવાદો થઈ શકે છે. ઘર ખરીદવા કે વેચવાની યોજનામાં અવરોધોનો સામનો કરવો પડશે. માનસિક બેચેની તીવ્ર રહેશે. તમે કોઈપણ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં અસમર્થ અનુભવશો. ગુપ્ત ચિંતાઓ તમને સતાવશે. ક્યારેક તમને ગેરવાજબી ડર લાગશે. તમે રાત્રે ઊંઘી શકતા નથી. તમને ખરાબ સપના આવી શકે છે. તમને ગેરવાજબી ગુસ્સો આવી શકે છે. તમે નાની નાની બાબતો પર ચીડિયા થઈ શકો છો. પેટની સમસ્યાઓ સહિત શારીરિક અસ્વસ્થતા પણ થઈ શકે છે. તમારા પગમાં દુખાવો અથવા સોજો. સંબંધીઓ પણ તણાવ પેદા કરશે. કોઈ સંબંધી તમારી મદદ માંગી શકે છે અને તમે ના પાડી શકશો નહીં. આનાથી તમારા ખર્ચમાં વધારો થશે. તમારે અચાનક લગ્ન કે કોઈ કાર્યક્રમમાં હાજરી આપવી પડી શકે છે, જેના પરિણામે અનિચ્છનીય ખર્ચાઓ થઈ શકે છે. મિત્રો, હું તમને જણાવું છું કે શનિની આ ચાલ તમને માનસિક રીતે કેવી રીતે અસર કરી શકે છે. મિત્રો, જ્યારે જીવનમાં સતત સમસ્યાઓનો સામનો કરવો પડે છે, ત્યારે વ્યક્તિનું મનોબળ તૂટવા લાગે છે. આત્મવિશ્વાસ ઓછો થાય છે. તમને એવું લાગશે કે તમે કંઈ પણ યોગ્ય રીતે કરી શકતા નથી. મેષ, સિંહ અને ધનુ ત્રણેય રાશિઓ અગ્નિ તત્વના છે. આ રાશિના જાતકો સ્વભાવે ખૂબ જ શાંત હોય છે. તેઓ ઊર્જાવાન, ઉત્સાહી અને હિંમતવાન છે. પણ જ્યારે શનિ તેમના પર લોખંડના પગથી ચાલે છે, તેથી આ ઊર્જા ઓછી થાય છે. તમે થાક અનુભવશો. તમને કામમાં રસ નહીં રહે તેવું લાગશે. તમને લાગશે કે જીવન એક બોજ બની ગયો છે. આ સમયમાં સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે તમારા મનને શાંત રાખો. ધ્યાન અને યોગનો અભ્યાસ કરો. તમારા પરિવાર સાથે સમય વિતાવો. મિત્રો સાથે વાત કરો. તમારી લાગણીઓને દબાવશો નહીં, પરંતુ તેમને અન્ય લોકો સાથે શેર કરો. એકલા ન રહો, કારણ કે એકલતા વધુ નકારાત્મક વિચારો લાવે છે. યાદ રાખો, આ પણ પસાર થશે. રાત ગમે તેટલી અંધારી હોય, સવાર ચોક્કસ આવશે. આ શનિ તરફથી એક કસોટી છે. પરંતુ જો તમે ધીરજ રાખશો અને યોગ્ય કાર્યો કરશો, તો તમે ચોક્કસ આ કસોટીમાંથી પસાર થશો. હવે, હું તમને શનિને ખુશ કરવા અને તમારી મુશ્કેલીઓ દૂર કરવાના કેટલાક રસ્તાઓ જણાવીશ. પહેલો અને સૌથી મહત્વપૂર્ણ ઉપાય છે ભગવાન હનુમાનની પૂજા કરવી. મંગળવાર અને શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ કરો. શનિના અશુભ પ્રભાવને દૂર કરવામાં ભગવાન હનુમાન ખૂબ મદદરૂપ છે. દર શનિવારે હનુમાન મંદિરમાં અવશ્ય જાઓ. બીજો ઉપાય એ છે કે શનિવારે સરસવના તેલનો દીવો પ્રગટાવો. પીપળાના ઝાડ નીચે અથવા શનિ મંદિરમાં સરસવના તેલનો દીવો પ્રગટાવો. આનાથી ભગવાન શનિ પ્રસન્ન થાય છે. ત્રીજો ઉપાય એ છે કે કાળા કૂતરા અને ગાયને રોટલી ખવડાવવી. દર શનિવારે અથવા જ્યારે પણ તક મળે ત્યારે કાળા કૂતરાને રોટલી ખવડાવો. ગાયને લીલો ચારો ખવડાવો. ચોથો ઉપાય છે કાળા ઘોડાની નાળ પહેરવી. આ ઉપાય ધનુ રાશિ માટે ખૂબ જ ફાયદાકારક છે.